નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. આપણે જોયું કે હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ મળતો હતો તે આગળના જે પરમાણુ નમૂના આપ્યા તેની મદદથી આપણે સમજાવી શકતા નહોતા, પરંતુ જે બોહરનો પરમાણુ નમૂનો હતો, બોહરના પરમાણુ નમૂનાની મદદથી આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી આપી શકતા હતા. જે અગાઉ આપણે જોઈ ગયા કે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ એક કન્ટેનર પાત્રની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ભરતા હતા અને પછી એની અંદરથી પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરતા હતા, તો એમાં રહેલા અણુ મોલેક્યુલ્સ જે હતા ઉત્તેજિત થતા હતા અને ચોક્કસ આકારનો આપણને રેખા વર્ણપટ મળતો હતો. અને આ રેખા વર્ણપટમાં આપણે જોઈ હતી તે અલગ અલગ શ્રેણીઓ મળી હતી, બામરની, પાશ્ચરની, બ્રેકેટની, અલગ અલગ વિસ્તારમાં, ખાસ પારરક્ત હોય, પારજાંબલી હોય. તો આ શ્રેણીઓ કેમ મળતી હતી, આ બધી વસ્તુ આગળના જે નમૂનાની વાત કરી રુથરફોર્ડના એ બધા નમૂનાની મદદથી સમજાવી શકતા નહોતા, પણ બોહરના પરમાણુ નમૂનાની મદદથી આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી આપી શકીએ છીએ. કઈ રીતે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી આપી શકતા હતા, તો અહીંયા ખાસ આપણે વાત કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોન હશે નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાં જશે. તો નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી ઊંચા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાં જાય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન હશે, આ ઇલેક્ટ્રોન ઊર્જાનું શું કરતો હશે? શોષણ કરશે. મતલબ કે શું કરશે? અવશોષણ કરશે. કઈ રીતે વાત થઈ? આપણે જે કક્ષાની વાત કરી, કક્ષાની વાત કરતા હતા એમાં આપણે લીધેલું આ પ્રમાણે કે આ કેન્દ્રનો ભાગ હતો, કેન્દ્રની આજુબાજુ જોઈએ તો એને સંકેન્દ્રિત થઈ અને આ રીતે અલગ અલગ કક્ષાઓ ગોઠવાયેલી હતી. જે આપણે બોહરના નમૂનામાં અલગ અલગ કક્ષાઓ બતાવી કે ઇલેક્ટ્રોન હશે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા હતા અને આ વર્તુળાકાર માર્ગને આપણે કહેતા હતા કક્ષા. તો આ કક્ષાને આપણે દર્શાવતા હતા મુખ્ય ક્વોન્ટમાંક વડે અને આ મુખ્ય ક્વોન્ટમાંક અહીંયા 1 2 3 આ રીતે આપણે દર્શાવેલા. હવે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા n તરીકે આપણે મુખ્ય ક્વોન્ટમાંક કહીએ છીએ, n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3, તો ઇલેક્ટ્રોન જ્યારે નીચા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાંથી ઊંચા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાં જશે, એટલે કે n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય, n બરાબર 1 માંથી 3 માં જાય, તો n બરાબર 1 માંથી 2 માં નીચા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે, તો ઇલેક્ટ્રોન ઊર્જાનું શું કરશે? અવશોષણ. અને આનાથી વિરુદ્ધની બાબત આવતી હતી કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી નીચા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાં આવે, તો ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી નીચા ક્વોન્ટમાંક, મતલબ કે 3 માંથી 2 માં જાય મુખ્ય ક્વોન્ટમાંક, 3 માંથી 1 માં જાય, 2 માંથી 1 માં આવે. તો આવી રીતે જ્યારે ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાં આવશે ત્યારે ઇલેક્ટ્રોન હશે ઊર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. એટલે બે ટાઈપની ઘટનાઓ આપણને ખાસ સમજમાં પડી જાય પ્રકારની. એટલે આ વસ્તુ જે આપણે કીધી કે ઇલેક્ટ્રોનની અંદર ઊર્જાનું અવશોષણ ક્યારે થશે, ઊર્જાનું ઉત્સર્જન ક્યારે થશે. ફરીથી નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક, એટલે 1 માંથી 2 માં આવે, 1 માંથી 3 માં આવે, 2 માંથી 3 માં આવે, એટલે નીચા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમાંકમાં તો ઊર્જાનું અવશોષણ કરે અને ઊંચા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી નીચા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાં આવશે તો ઊર્જા શું કરશે? ઉત્સર્જન કરશે. પણ આ વખતે જે કક્ષાઓની વચ્ચેનો જે ઊર્જાનો તફાવત હશે, તો આ બંને કક્ષા વચ્ચે જે ઊર્જાનો ગાળો પડતો હશે, ઊર્જાનો તફાવત હશે, એ કયા સમીકરણથી સમજાવો? તો આ જે બે કક્ષાઓ, દાખલા તરીકે n બરાબર 1 અને n બરાબર 2, n બરાબર 2 અને n બરાબર 3, તો આ બંને કક્ષા વચ્ચેનો ઊર્જાનો ગાળો, આ ઊર્જા આપણે E વડે દર્શાવતા હતા, તો અહીંયા ઊર્જાનો એક પ્રકારનો તફાવત હતો બંને કક્ષા વચ્ચેનો, તો ડેલ્ટા E બરાબર EF EI. EF એટલે ફાઇનલ સ્ટેજમાં હશે ત્યારની ઊર્જા માઈનસ EI એટલે ઇનિશિયલ પ્રારંભિક હોય, શરૂઆતનું સ્તર હોય એ વખતેની ઊર્જા. એટલે EF EI, F ફાઇનલ માટે શબ્દ વાપરીએ, I શબ્દ ઇનિશિયલ સ્ટાર્ટિંગ માટે જે શરૂઆતના કક્ષામાં ઊર્જા હશે.
તો અહીંયા ડેલ્ટા E બરાબર મળતું હતું સૂત્ર EF માઇનસ EI, જે અંતિમ સ્તરમાં હશે, અંતિમ કક્ષામાં હશે એ વખતની તેની ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થામાં હશે તે વખતની ઉર્જા. પરંતુ હવે આપણે જાણીએ છીએ કે આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાને આપણે કયા સૂત્ર દ્વારા દર્શાવતા હતા બોહરના સૂત્રની અંદર? તો આપણે એક સૂત્ર આગળ જાણીએ છીએ કે કોઈ પણ જે કક્ષા હશે, કોઈ પણ n કક્ષામાં n સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જો આપણે દર્શાવી હોય તો n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે En બરાબર, આગળ આપણે જોઈ ગયા છે ત્રિજ્યા દર્શાવીએ તો કયા સૂત્ર વડે દર્શાવી, પછી આવશે n મુખ્ય ક્વોન્ટમ કોને કીધું, તો n સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર હતું En બરાબર -RH * 1/n², જે સ્તરમાં જે કક્ષામાં આવા મુખ્ય ક્વોન્ટમ એનો સ્ક્વેર -RH, RH એટલે આપણે કહેતા હતા રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંકની કિંમત આપણે લેતા હતા 2.18 × 10⁻18 જૂલ, જે આપણે આગળ વાત કરી દીધી છે. એટલે -RH અહીંયા રીડબર્ગ અચળાંક હતો. એટલે આ કોઈ પણ સ્તર માટેની ઉર્જા ઇલેક્ટ્રોનની બતાવી હોય તો આપણે આ સૂત્રથી બતાવો. હવે અહીંયા આપણે વાત કરીએ તો આ જ કિંમત પ્રમાણે અહીંયા ફાઇનલ સ્તરની ઉર્જા અને પ્રારંભિક સ્તરની ઉર્જા બંને માટે આપણે અલગ અલગ સમીકરણ મૂકી શકીશું. તો હવે આપણે સૂત્ર લખી શકીએ ડેલ્ટા E બરાબર, જો ફાઇનલ સ્તર માટે આ સૂત્ર લખતા હોઈએ તો આપણે સૂત્ર લખી શકીએ -RH 1/nF². ફાઇનલ સ્તરમાં લઈ લઈએ છીએ, જે આપણે 1 2 માટે લખ્યું હતું, માઈનસ આ તફાવતનો માઈનસ અને ઇનિશિયલ સ્ટેજમાં હોય એ વખતની એની ઉર્જા -RH * 1/ni². એટલે ટૂંકમાં આપણે શું કર્યું કે EF બરાબર જે ફાઇનલ સ્ટેજમાં હશે એ વખતનું એનું સૂત્ર લખ્યું -RH 1/nF², આ સૂત્ર પ્રમાણે, અને ઇનિશિયલ માટે લખ્યું -RH 1/ni². અને EF EI EF ની કિંમત આ મૂકી, EI ની કિંમત આ મૂકી. તો હવે આપણે સાદુરૂપ આપતા હતા, તો સાદુરૂપ આપતા આપણને હવે મળશે ડેલ્ટા E બરાબર -RH, હવે 1 જોડાને ગુણી દઈએ તો -RH * 1/nF², 1 ના જોડે ગુણાઈ જશે, માઈનસ સૂત્રનો -RH ni², 1/ni² હતું એની જગ્યાએ ni². બંનેમાંથી કોમન નીકળી શકે એવી વસ્તુ છે RH. RH ને કોમન સૂત્રમાંથી નીકાળશો તો ડેલ્ટા E બરાબર RH, માઈનસ માઈનસ પ્લસ થશે એટલે પ્લસ 1/ni², અહીંયા થશે 1/nF². એટલે સૂત્રમાંથી ડેલ્ટા E RH કોમન નીકાળ્યા, હવે પ્લસ ni² થઈ જશે, તો RH કોમન નીકળે બંનેમાંથી, એટલે હવે આપણે એક સ્ટેપ કહીએ તો આ રીતે થઈ જશે, RH કોમન નીકળ્યા 1/nF², માઈનસ માઈનસ આપણે હવે પ્લસ થતા હતા, પ્લસ 1/ni², અને અહીંયા સૂત્રમાં આગળ માઈનસ આવ્યા હતા એના જ. તો હવે એની અંદર કરતા બનાવી દઈએ આ જ પ્રમાણે વ્યવસ્થિત આપણે પ્લસ ને પહેલું લખી દઈએ તો સૂત્ર થશે ડેલ્ટા E બરાબર RH * 1/ni² - 1/nF². એટલે આપણને આ રીતે સૂત્ર એનું મળશે. તો હવે દાખલા ગણવા માટે કોઈ પણ સ્તરની અંદર જ્યારે ઇલેક્ટ્રોન રહેલા હોય એની જે બે કક્ષાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત હોય તો આપણે આ સૂત્ર વાપરી શકીશું. એની અંદર ડેલ્ટા E બરાબર RH 1/ni² - 1/nF². RH ની કિંમત જો મૂકીશું તો આવશે 2.18 × 10⁻18 જૂલ, અને અંતિમ સ્તરમાં એનો નંબર અને કયા સ્તરમાં તો ફાઇનલમાં એનો નંબર. હવે એટલે એ પ્રમાણે ડેલ્ટા E નું એક આપણે સૂત્ર યાદ રાખીશું ખાસ એક્ઝામ્પલ ગણવા માટે. ઇલેક્ટ્રોન જ્યારે બીજા સ્તરમાંથી ત્રીજા સ્તરમાં ગયો હોય, ત્રીજામાંથી ચોથામાં ગયો હોય, આવી રીતના તમને જે એક્ઝામ્પલ પૂછે પણ એ વખતે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે પ્રારંભિક સ્તર કયું હતું, અંતિમ કયું છે. તો એ પ્રમાણે એના જે કક્ષા કે સ્તર કીધું હોય એ પ્રમાણે અહીંયા કિંમતો મૂકીએ અને એ બે કક્ષાઓ વચ્ચેનો જે ઉર્જાનો તફાવત હતો એ બે કક્ષાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવતના એક્ઝામ્પલ આપણે ગણી શકતા હતા. હવે વાત કરીએ આપણે કે ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાય, કારણ કે આ રીતે ફોટોનનું શોષણ કે ઉત્સર્જન થશે ત્યારે એ ફોટોન જોડે કોઈ ચોક્કસ આવૃત્તિ સંકળાશે, કારણ કે ફોટોન શોષણ પામે છે કો તો ઉત્સર્જન પણ ચોક્કસ તરંગ લંબાઈ ચોક્કસ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરતું હતું, તો તેના સાથે સંકળાયેલ આવૃત્તિનું મૂલ્ય શું હતું? તો આપણે આગળ જાણીએ છીએ પ્રમાણે આવૃત્તિનું સૂત્ર આપણે આ રીતે લખીએ છીએ,
મ્યુ બરાબર ડેલ્ટા E અપોન h. હવે અહીંયા ડેલ્ટા E એટલે જે બે કક્ષા વચ્ચેનો ઊર્જાનો તફાવત હતો તે. જો ડેલ્ટા E ની આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આવૃત્તિ ન્યુ બરાબર ડેલ્ટા E અપોન h બરાબર ડેલ્ટા E ની કિંમત જો આપણે ઉપરવાળી મૂકીએ તો RH અપોન h તો સૂત્રનો ડેલ્ટા E ની પૂરેપૂરી કિંમત RH 1/ni² - 1/nf². અને હવે આપણે આગળ જો એનું સાદું રૂપ આપીએ તો ન્યુ બરાબર આવૃત્તિ માટે RH ની કિંમત આપણે જાણતા હતા 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. પ્લાન્ક અચળાંક h હતો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ 1/ni² માઈનસ મળશે 1/nf². એટલે આ રીતનું આપણને આવૃત્તિ માટેનું સૂત્ર મળતું હતું અને આ બંનેનો ભાગાકાર કરતા હતા ત્યારે આપણને કિંમત મળતી હતી મ્યુ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 જૂલ. જૂલ કેન્સલ થશે. સેકન્ડ ઇન્વર્સ થતું હતું. સેકન્ડ ઇન્વર્સ ને આપણે લખવું હોય તો સેકન્ડ ઇન્વર્સ ની જગ્યાએ આપણે શું લખી શકતા હતા? હર્ટ્ઝ પણ આવૃત્તિનો એકમ લખી શકશો. એટલે હર્ટ્ઝ એકમમાં આપણને આ રીતે આવૃત્તિ મળતી હતી. અને જે આપણે આવૃત્તિના દાખલા આવૃત્તિ આપેલી દાખલા પૂછ્યા હોય એની અંદર આવૃત્તિ શોધો કે તરંગ લંબાઈ શોધો તો એ રીતના દાખલાની અંદર પણ આ સૂત્ર વાપરી શકાશે. એટલે એના ઉદાહરણ આપણે પછીથી જોઈએ છે પણ આ રીતે એક બીજું સૂત્ર આવતું હતું. તો ખાસ આ સૂત્રો તમારે તૈયાર કરી લેવા અને નોંધી લેવા. હાલ આપણે જોયું આવૃત્તિનું સૂત્ર ન્યુ બરાબર મળ્યું RH અપોન h ઇન્ટુ 1/ni² - 1/nf². અને આનું આપણે હાલ સાદું રૂપ આપ્યું. RH ની કિંમત મૂકી 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને આ રીતે કિંમત મૂકી અને સાદું રૂપ આપતા હતા તો આવૃત્તિ ન્યુ બરાબર કિંમત મળતી હતી આપણને 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઈનસ 1/nf². આ મળી આપણને આવૃત્તિની કિંમત. આ જ વસ્તુ જો આપણે તરંગ સંખ્યાના પર્યાયમાં લઈએ તો તરંગ સંખ્યા મ્યુ બાર બરાબર સૂત્ર હતું μ/c. તો તરંગ સંખ્યા મ્યુ બાર બરાબર μ/c. હવે એ જ સૂત્રમાં જો આપણે મ્યુ ની કિંમત મૂકીએ તો મ્યુ ની કિંમત આ મૂકી શકતા હતા RH/h ઇન્ટુ c. તો આ સૂત્રનો 1/ni² માઈનસ 1/nf². એક આ સૂત્ર મળશે આપણને. તો મ્યુ બાર બરાબર તમારે કેવું હોય તો મ્યુ ની કિંમત જે આપણે અહીંયા લીધી હતી મ્યુ ની કિંમત લખી શકીશું 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઈનસ 1/nf². અને અહીંયા આપણને આવૃત્તિનો એકમ મળતો તો સેકન્ડ ઇન્વર્સ અપોન સૂત્રમાં આવે છે એટલે c આવશે 3 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. આ રીતે આપણને કિંમત મળતી હતી. અને આનું હવે આપણે સાદું રૂપ આપવા જતા હતા. આનું સાદું રૂપ આપવા જઈએ તો કિંમત આપણને જે આગળનો પેલો અંક હતો 1,09,677 એ કિંમત આપણને પાછી મળશે. તો આનું સાદું રૂપ આપતા 1,09,677 સેકન્ડ ઇન્વર્સ અને 1/ni² માઈનસ 1/nf². એટલે આ રીતે આપણને તરંગ સંખ્યા પણ મળી શકતી હતી. તરંગ સંખ્યા અહીંયા સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થાય એટલે અહીંયા ફાઇનલ જવાબ આવશે મીટર ઇન્વર્સ. અહીંયા આપણે ખાસ બીજું ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે આપણે વાત કરતા હશું મુખ્ય ક્વોન્ટમાંક nf ગ્રેટર ધેન ni હશે. અંતિમ સ્તર વધારે હોય દાખલા તરીકે અંતિમ સ્તર 4 હોય અને ઓછામાં ઓછું સ્તર પહેલું સ્તર હોય એટલે nf ફાઇનલ કક્ષાનું મૂલ્ય વધારે હોય અને પ્રારંભિક કક્ષાનું મૂલ્ય ઓછું હોય તો ઇલેક્ટ્રોન હંમેશા ઊર્જાનું શું કરશે? ઇલેક્ટ્રોન ઊર્જાનું અવશોષણ કરશે. અને એનાથી ઊંધું ni nf હોય મતલબ કે આનાથી ઊંધું nf નું મૂલ્ય ઓછું હોય ને ni નું વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે? ઊર્જા ઉત્સર્જિત કરશે. અર્થાત કે ઇલેક્ટ્રોન દાખલા તરીકે ચોથા સ્તરમાંથી આની અંદર
પહેલા સ્તરમાંથી ચોથા સ્તરમાં ઇલેક્ટ્રોનને જવું હોય તો ઉર્જા શું કરતી હશે? મેળવવી પડશે. પણ એનાથી ઊંધું કે ઇલેક્ટ્રોન હશે એ ચોથા સ્તરમાં હશે, આમાંથી પહેલા સ્તરમાં જવું એટલે કે ni વધારો ના ઓછો હોય ત્યારે ઉર્જાનું શું કરતો હશે? ઉત્સર્જન કરતો હશે. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી. આની અંદર આપતા સૂત્રોની મદદથી એક્ઝામ્પલ ખાસ પૂછી શકાય છે. હવે જોઈએ કોયડો 2.10. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં, મતલબ કે ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમમાં 5 ધરાવતી કક્ષામાંથી n બરાબર 2 કક્ષામાં સંક્રાંતિ દરમિયાન, મતલબ પાંચમા સ્તરમાંથી બીજા સ્તરમાં આવે છે, આ સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ, અહીંયા ઉત્સર્જન થશે કારણ છે, સીધી વાત છે કે ni નું મૂલ્ય હશે, આપણે આગળ જોયું nf less than ni, મતલબ કે પ્રારંભિક સ્તર વધારે છે ni અને nf ફાઇનલ સ્ટેજ હશે ઓછું છે. તો સંક્રાંતિ દરમિયાન વધારે ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાંથી ઓછા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકમાં ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા છે. પણ આ ઉત્સર્જિત થતા ફોટોન ઇલેક્ટ્રોન મતલબ કે જે ઉર્જા વપરાશે ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ ગણવાનું કીધું છે. તો હવે આના માટે આપણે પહેલા તો એની અંદર ઉર્જા શોધી કાઢવી પડશે, બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત. તો પહેલું તો આપણને n બરાબર 5 આપ્યું છે એટલે ni બરાબર 5 અને nf બરાબર 2, એટલે કે શરૂઆતનું સ્તર પાંચમા સ્તરમાંથી બીજા સ્તરમાં, પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે. એટલે પહેલા ઇલેક્ટ્રોન સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ સ્ટેજ હતો પાંચમા સ્તરમાં અને જાય છે બીજા સ્તરમાં. તો હવે આ વખતેનો ઉર્જાનો તફાવત જોઈતો તો ડેલ્ટા E બરાબર RH 1/ni² minus 1/nf². આ આપણું સૂત્ર હતું. 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. શરૂઆતનું સ્તર પાંચમું એટલે 5 નો સ્ક્વેર માઈનસ ફાઇનલ સ્ટેજ બીજા સ્તરમાં જાય છે એટલે 2 નો સ્ક્વેર. સાદું રૂપ આપીશું 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. 1/5 નો સ્ક્વેર એટલે 25, 2 નો સ્ક્વેર એટલે 4. હજી આગળ આનું સાદું રૂપ આપીએ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ 1/25, 1/25 કરીશું તો એનો જવાબ આવશે 0.04 માઈનસ 1/4, એનો જવાબ આવશે 0.25. 2.18 ગુણ્યા 10⁻18 જૂલ 0.04 માંથી 0.25 જશે તો આવશે -0.21. અહીંયા ખાસ પોઈન્ટ માઈનસમાં જવાબ આવે, ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એના માટેનું માઈનસ છે. એટલે હવે સૂત્રમાં જે ઉર્જા આવતી હશે એનો જવાબ આપણને માઈનસમાં મળશે, પણ એનો મતલબ અર્થાત એ હતો કે ઉર્જા મુક્ત થાય છે, ઉત્સર્જન થાય છે. તો -0.21 ગુણ્યા 2.18 કરીશું તો આવશે જવાબ -0.4578. ડેલ્ટા E બરાબર જવાબ આવશે -0.4578 ગુણ્યા 10⁻18 જૂલ. આ આપણને ઉર્જા મળતી હતી. એટલે કે આ રીતે હજી આપણે એની અંદર દશાંશ સ્થાને ખસેડીએ તો -4.578 ગુણ્યા એક બાજુ આ બાજુ ખસેડ્યા એટલે ઘાત વધશે 10⁻19 જૂલ. એટલે આ પ્રમાણે જવાબ એનો થશે. હવે આપણને પૂછ્યું છે ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ ગણો. ડેલ્ટા E ઉર્જાની કિંમત તો આપણે મળી ગઈ, આવૃત્તિ પૂછી છે જે ફોટોન ઉત્સર્જિત થશે અને તરંગલંબાઈ. તો હવે આગળ આપણે સૂત્ર મૂકશું ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ બરાબર ન્યુ બરાબર. હવે આવૃત્તિનું જે સૂત્ર કહીએ આપણે સૂત્ર આવ્યું જાણતા હતા ડેલ્ટા E બરાબર આપણે શું લખતા હતા h * ન્યુ લખી છે. તો ન્યુ ને સૂત્રમાં કરતા બનાવીએ તો શું મળશે આપણને ડેલ્ટા E/h અને ડેલ્ટા E/h એટલે ડેલ્ટા E/h માં h આપણે શું લેતા હતા પ્લાન્ક અચળાંક. અહીંયા ડેલ્ટા E ની કિંમત આવશે માઈનસ ઉર્જા ઉત્સર્જિત થાય એનું બતાવે છે, વેલ્યુમાં એની કિંમત લખવાની રહેતી નથી.
એટલે 4.578 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એનો એકમ હતો જૂલ, એટલે આવૃત્તિ આપણને જે મળશે કયા એકમમાં મળશે? સેકન્ડ ઇન્વર્સ, અથવા આપણે એને કહેતા હતા કયા એકમમાં કહી શકાય? હર્ટ્ઝ એકમ. આનું સાદુરૂપ આપી અને આપણે આગળ આવૃત્તિ ગણી શકશો. તો ભાગાકાર કરીને તમારે એનું સાદુરૂપ આપી દેવું. અને છેલ્લે વાત આખી રહી તરંગ લંબાઈ. તરંગ લંબાઈ માટેનું સૂત્ર હતું c/ν આપણે લખતા હતા. એટલે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર c/ν. c/ν માં ν ની જે કિંમત આવશે આવૃત્તિ જે શોધી હોય, અને c એટલે આપણે લેતા 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ, અને આવૃત્તિ આપણે અહીંયા જે જવાબ આવ્યો હશે અહીંયા આપણને જવાબ મળશે 4.578 ભાગ્યા 6.626 કરશો તો 0.690 ગુણ્યા 10 ની 34 ઉપર જશે એટલે 34 માંથી 19 જશે 10 ની -15 પ્લસ આવશે. એટલે આ જે જવાબ આવશે આવૃત્તિનો એ, અને 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ 0.690 ગુણ્યા 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ. આ રીતે જવાબ આપશો મીટરમાં તમને મળશે તરંગ લંબાઈ. સાદુરૂપ આપી અને પાઠ્યપુસ્તકના ઉદાહરણ સાથે સરખામણી કરી લેવી. દરેકે સાદુરૂપ દરેક સ્ટેપના આપવાના રહેશે અને દાખલો ગણી નાખવો.